આજે રોજ વીરપર ગ્રામ પંચાયતની અંદર જુદા જુદા કામો મંજૂર થયા છે. કુલ કેટલા કામો મંજૂર થયા છે, કેટલા લાખના થયા છે અને કઈ કઈ રીતનું આયોજન છે, આપ શું કહેશો? વીરપર ગ્રામ પંચાયતને અલગ અલગ ગ્રાન્ટમાંથી આજે લગભગ અમે 80 લાખના કામોનું ખાતમુહૂર્ત કરી. એમાં લગભગ 57 લાખની આસપાસ 57 થી 58 લાખના પેવર બ્લોક છે, 8 થી 9 લાખના સીસી રોડના કામ છે અને બાકી કમ્પાઉન્ડ વોલ વિવિધ જગ્યાએ અને કોઝવે એમ કુલ મળીને 80 લાખના કામનું આજે ખાતમુહૂર્ત વીરપર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું. આ જે ખાતમુહૂર્ત છે એ એક વિશેષ રીતે કરવામાં આવ્યું છે, તો એના વિશે આપ ખાસ શું કહેશો? વિશેષ રીતે આજનું જે ખાતમુહૂર્ત છે એ અનાથ આશ્રમના બાળકો હસ્તક અમે કરાવ્યું અને ખાસ એનો હેતુ એ કે માનો કે એને જે કાંઈ સંસ્થા દ્વારા શિક્ષણ અને પોષણ તો મળતું જ હોય, સમાજના મુખ્ય પ્રવાહથી અળગા હોય, અનાથ આશ્રમના બાળકા અનાથ આશ્રમમાં રહેતા હોય અને સમાજ હારે જોડાયેલ નહોતો, એક આપણે એવો નમ્ર પ્રયાસ કર્યો કે એ સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાય અને આપણી સાથે વધારે જોડાય.